Hello everyone, myself Mrs. Riddhi Patel, and today we will see unit number 11 in MSN 1. Okay, and today's topic is urolithiasis and uremia. Okay, so what is urolithiasis? It is the formation of urinary calculi which are formed and located anywhere in the urinary system. Okay, it is the type of urinary calculi. Okay, stone હશે. Okay, urinary system ની અંદર અને એ કોઈપણ જગ્યાએ located anywhere in the urinary system. Okay, it comprise nephrolithiasis that is in the kidney, ureterolithiasis that is present in the ureters, and cystolithiasis that is present in the bladder. Okay, now we will see the causes of renal stone. So, urinary calculus is a stone-like body composed of urinary salts bound together by a colloid matrix of organic materials. Okay, તો જે પણ યુરિનરી કેલ્ક્યુલસ છે એ શાનો બનેલો છે? તો કમ્પોઝ ઓફ યુરિનરી સોલ્ટ બાઉન્ડ હશે. બરાબર, જે પણ સોડિયમ હશે યુરિનરી કિડનીની અંદર ફિલ્ટ્રેશનનો વર્ક છે મેઇન કિડનીનું. ઓકે, તો સોડિયમ વધારે સારી રીતના ફિલ્ટર નહીં થાય એટલે શું થશે? તો જે પણ સોડિયમ છે, સોલ્ટ છે, એનું એક આવું ખૂબ બાઉન્ડ બનશે. બરાબર, અને ઓર્ગેનિક મટીરિયલ્સ decrease in urine volume and or an excess of stone forming substances in the urine. ઓકે, હવે જ્યારે આ બાઉન્ડ બનશે, બરાબર, તો એ અલ્ટિમેટલી શું કરશે? તો ઓબ્સ્ટ્રક્શન થશે અને એના લીધે શું થશે? તો ડિક્રીઝ ઇન યુરિન વોલ્યુમ થશે. ઓકે, now stone are formed in the urinary tract when urinary concentrations of substances such as calcium oxalate, calcium phosphate, magnesium, અમોનિયમ ફોસ્ફેટ એન્ડ યુરિક એસિડ ઇન્ક્રીઝ. ઓકે, તો જ્યારે જે પણ યુરિનરી સિસ્ટમની અંદર જે પણ આ કેમિકલ્સ છે, જે પણ યુરિનરી કોન્સન્ટ્રેશન છે, સબસ્ટન્સીસ છે. ઓકે, હવે કયા કયા સબસ્ટન્સીસ છે? તો કેલ્શિયમ ઓક્સેલેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, મેગ્નેશિયમ અમોનિયમ ફોસ્ફેટ એન્ડ યુરિક એસિડ. બરાબર, આ બધાનું લેવલ જ્યારે ઇન્ક્રીઝ થશે, મતલબ નોર્મલ રેન્જ કરતાં જ્યારે ઇન્ક્રીઝ થઈ જશે ત્યારે શું થશે? તો સ્ટોનમાં ફોર્મ થશે. Next is dehydration from reduced fluid intake or strenuous exercise without adequate fluid replacement increase the risk of kidney stone. ઓકે, હવે ડિહાઇડ્રેશન જોવા મળશે જ્યારે ફ્લુઇડ ઇન્ટેક આપણે ઘટાડી દેશું ત્યારે. અને સેકન્ડ શું છે? તો સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ વિધાઉટ એડિક્યુએટ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ. ઓકે, જ્યારે એડિક્યુએટ ફ્લુઇડ નહીં લઈએ ત્યારે અલ્ટિમેટલી શું થશે? તો કિડની પર રિસ્ક આવશે. બરાબર, એ ફિલ્ટ્રેશન એટલું નહીં કરે અને એના લીધે શું થશે? તો કિડની સ્ટોન. ઓબ્સ્ટ્રક્શન ટુ ધ ફ્લો ઓફ યુરિન કેન ઓલ્સો લીડ ટુ સ્ટોન ફોર્મેશન. હવે કિડની મતલબ કોઈપણ યુરિનરી સિસ્ટમની અંદર કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન હશે તો અલ્ટિમેટલી એના લીધે શું થશે? તો ઓબ્સ્ટ્રક્શન, અને એના લીધે શું જોવા મળશે? તો ફ્લો ઓફ યુરિનનો ઘટી જશે. ઓકે, નેક્સ્ટ છે મેટાબોલિક ફેક્ટર. ઓકે, ટેકિંગ સર્ટેન મેડિસિન્સ કેન મેક મોર પ્રોન ટુ મેકિંગ કિડની સ્ટોન્સ. હવે અમુક જે મેડિસિન્સ છે કે જેના લીધે કિડની સ્ટોન પણ થઈ શકે છે. અ ફેમિલી હિસ્ટ્રી ઓફ કિડની સ્ટોન, ઇટિંગ અ ડાયટ દેટ્સ હાઈ પ્રોટીન, હાઈ સોડિયમ એન્ડ હાઈ સુગર. ઓકે, હવે જે પણ ડાયટ લેતા હશે એની અંદર હાઈ પ્રોટીન ડાયટ હશે, હાઈ સોડિયમ ડાયટ અને હાઈ સુગર ડાયટ છે. રાઈટ, તો એ બધાના લીધે શું થશે? તો કિડની સ્ટોન ફોર્મ થશે. ઓબેસિટી હશે, ડાયાબિટીસ એન્ડ હાઈ બ્લડ પ્રેશરમાં પણ જોવા મળે છે. પ્રોલોંગ ઇમોબિલાઇઝેશન હશે. બરાબર, લાંબા સમય સુધી ઇમોબિલાઇઝેશન હશે, હલનચલન નહીં હોય તો પણ. ઓકે, નાવ નેક્સ્ટ ઇઝ ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. સો while some kidney stones may not produce symptoms known as silent stone. ઓકે, જ્યારે કિડની સ્ટોન હશે ત્યારે અમુકમાં એ કેવા સિમ્ટમ્સ હશે? તો સાયલેન્ટ કોઈ પણ સિમ્ટમ્સ નહીં હોય. People who have kidney stones often report the sudden onset of excruciating cramping pain in their lower back and or side, groin or abdomen. ઓકે, જે લોકોને કિડની સ્ટોન હશે ને એ લોકોને મોસ્ટ પ્રોબેબલી કયો સિમ્ટમ્સ જોવા મળે છે? તો ક્રેમ્પિંગ પેઇન. ઓકે, સિવિયર પેઇન, કોલિક પેઇન જોવા મળશે. ઓકે, હવે આ જે કોલિકી પેઇન છે એ ક્યાં આગળ જોવા મળશે? તો લો બેક, બેકની પાછળની સાઈડ. ઓકે, ઓર સાઈડ કાં તો સાઈડમાં ગ્રોઇન એરિયામાં અને અબડોમેનમાં. ઓકે, નાવ ચેન્જીસ ઇન બોડી પોઝિશન ડુ નોટ રિલીવ ધીસ પેઇન. હવે જ્યારે પણ બોડી સમટાઈમ્સ કેવું ફીલ થશે કે મે બી એક સાઈડે બેસવામાં આવ્યું હોય, એક સાઈડે સૂવામાં આવ્યું હોય તો પણ પેઇન થાય, બટ જ્યારે પણ પોઝિશન પેશન્ટ ચેન્જ કરશે તો પણ એને રિલીવ નહીં થાય એ પેઇન. ઓકે, ઇટ મે બી સો સિવિયર દેટ ઇઝ
often accompanied by nausea and vomiting. Second symptoms છે nausea and vomiting. Then blood in the urine, difficult or painful urination, oliguria or sometimes anuria. Okay, oliguria, that means low excretion of urine. Okay, low voiding હશે normal range કરતાં. It will about 400 ml કરતાં પણ ઓછો હશે. Okay, and anuria, that means absence of urine. Urinary urgency or frequency, pyuria, okay, pus in the urine હશે. Abdominal distension જોવા મળશે. Okay, next is diagnostic evaluation. First of all, history collection, then physical examination, next is blood test. Okay, then urine test. જે પણ substances છે બરાબર, કેલ્શિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, યુરિક એસિડ છે, આ જે પણ સબસ્ટન્સ છે એટલા માટે યુરિન ટેસ્ટ, એનાલિસિસ ઓફ પાસ સ્ટોન્સ. ઓકે, હવે સપોઝ ફ્લશ થેરાપી આપી હોય અને સ્ટોન પાસ થઈ ગયો છે તો કેટલા એમએમનો હતો એ બધું ચેક કરવાનું છે. ઇમેજિંગ ટેસ્ટની અંદર આવશે અલ્ટ્રાસાઉન્ડ, સિટી સ્કેન ઓર લાસ્ટ વન છે એમઆરઆઈ. ઓકે, કયો છે તો અલ્ટ્રાસાઉન્ડ, ઓકે, સિટી સ્કેન એન્ડ એમઆરઆઈ, આ બધા ઇમેજિંગ ટેસ્ટની અંદર આવશે. ઓકે, નાવ વી વિલ મૂવ ટુ ધ મેડિકલ મેનેજમેન્ટ. ઇન ધ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ મે બી પ્રોવાઇડેડ ટુ હેલ્પ વિથ હાઇડ્રેશન એન્ડ ટુ અલો ધ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન્સ ટુ કંટ્રોલ પેઇન એન્ડ નોઝિયા. ઓકે, હવે મેડિકલ મેનેજમેન્ટની અંદર જેવું પેઇન, કોલિકી પેઇન જોવા મળશે તો પેશન્ટને સૌથી પહેલાં કઈ જગ્યાએ રિફર કરવામાં આવશે તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં. હવે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જશે એટલે સૌથી પહેલાં ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ થેરાપી આપવામાં આવે છે. દેટ વિલ રિલીવ ધી hydration. Okay, then administration of medications to control pain and nausea or vomiting. Okay, next છે opioids such as morphine sulfate are given intravenously or IM to control moderate to severe pain. હવે કોલિકી પેન હશે, સિવિયર પેન, તો એને કંટ્રોલ કરવા માટે શું આપવામાં આવશે? ઓપિયોઇડ્સ. ઓકે, એન્ડ ધ ચોઇસ ઓફ ડ્રગ ઇઝ મોર્ફિન સલ્ફેટ. એન્ડ એન્ટી સ્પાઝમોડિક એજન્ટ સચ એઝ ઓક્સીબ્યુટીનિન ક્લોરાઇડ ઇઝ વેરી ઇફેક્ટિવ એન્ડ કંટ્રોલિંગ કોલિક પેઇન. ઓકે, હવે જ્યારે કોલિકી પેઇન હશે ત્યારે કઈ ડ્રગ ઓફ ચોઇસ છે તો એન્ટી સ્પાઝમોડિક એન્ડ દેટ ઇઝ ઓક્સીબ્યુટીમેન ક્લોરાઇડ. ઓકે, નેક્સ્ટ ઇઝ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપવામાં આવે છે એન્ડ નાર્કોટિક્સ મે બી યુઝ ફોર પેઇન કંટ્રોલ. ઇબુપ્રોફેન is used as an anti-inflammatory medication to relieve pain, or PCM you can give. Nausea and vomiting may be treated with antiemetic medications like ondansetron, promethazine, okay, Phenergan or droperidol. Okay, droperidol. સો નોઝિયા એન્ડ વોમિટિંગ માટે એન્ટીઇમેટિક ડ્રગ્સ આપવામાં આવે છે. રાઈટ, નાવ ઇઝ સર્જિકલ મેનેજમેન્ટ. એક્સ્ટ્રા કોર્પિયલ શોક, વેવ લિથોટ્રિપ્સી આપવામાં આવશે. હવે આની અંદર શું છે તો પર્ટિક્યુલરલી કઈ જગ્યાએ સ્ટોન છે બરાબર, તો એ જગ્યાએ લેઝર ટ્રીટમેન્ટ દ્વારા એ જે સ્ટોન છે એને તોડી નાખવામાં આવશે. નેક્સ્ટ છે પરક્યુટેનિયસ નેફ્રોલિથોટોમી. હવે નેફ્રોનની અંદર, કિડનીની અંદર જો સ્ટોન હશે તો શું પરક્યુટેનિયસ નેફ્રોલિથોટોમી કરવામાં આવશે. મતલબ જે કિડની સ્ટોન છે તો એને રિમૂવ કરવામાં આવશે. ઓકે, યુરેટેરોસ્કોપી. હવે યુરેટરની અંદર જો હશે સ્ટોન તો યુરેટરની અંદર વિઝ્યુલાઇઝેશન કરવામાં આવશે અને પર્ટિક્યુલરલી કઈ જગ્યાએ છે કિડની સ્ટોન યુરેટરની અંદર એ જોવામાં આવશે. ઓકે, પરક્યુટેનિયસ સ્ટોન ડિસોલ્યુશન, મતલબ જે પણ સ્ટોન હશે એને શું કરવાનું તો ઓગાળી નાખવામાં આવતો હશે, ડાયલ્યુટન્ટ્સ કરવામાં આવશે. સિસ્ટોલિથોટોમી બરાબર, તો બ્લેડરની અંદર ઇન કેસ જો સ્ટોન હશે તો બ્લેડરની અંદરથી એને રિમૂવ કરવામાં આવશે. પાર્શિયલ ટોટલ નેફ્રેક્ટોમી, પાર્શિયલ ઓર ટોટલ નેફ્રેક્ટોમી કરવામાં આવશે. ઓકે, કાં તો જે જગ્યાએ હશે એટલો જ પોર્શન કાં તો ટોટલી નેફ્રેક્ટોમી કરવામાં આવશે. નેક્સ્ટ ઇઝ નર્સિંગ ઇન્ટરવેન્શન્સ. Assess pain location and radiation. Assess level of pain using a scale of 1 to 10 refers to no pain and 10 refer to worse pain. Okay, હવે નર્સિંગ ઇન્ટરવેન્શનની અંદર શું કરવાનું છે તો મેઇનલી કોલિકી પેઇન જોવા મળશે. રાઈટ, તો પેઇન કઈ જગ્યાએ છે મેઇનલી શું ચેક કરવાનું છે તો લોકેશન ઓફ પેઇન એન્ડ રેડિયેશન. ઓકે, અને નાવ પેઇન મેનેજમેન્ટ માટે પેન કેટલું સિવિયર છે કેટલું છે એ માટે પેન સ્કેલનો યુઝ કરવાનો છે. ઓકે, 1 to 10 સ્કેલમાં આવે છે. ઓકે, તો જો 1 હશે તો નો પેન,
અને 10 હશે તો વર્સ પેઇન હશે. ઓકે, એડમિનિસ્ટર ઓપિયોઇડ્સ, એનાલ્જેસિક્સ, મોર્ફિન ઓર મેપેરાઇડ, IM or IV or non-steroidal anti-inflammatory ketorolac to prevent rapid relief from renal colic. ઓકે, શું આપવાનું છે? એક તો ઓપિયોઇડ્સ અને એન્ટી ઇન્ફ્લામેટરી આપવાની છે. અપ્લાય મોઇસ્ટ હીટ ટુ ફ્લેન્ક એરિયા ટુ રિલીવ પેઇન. ઓકે, મોઇસ્ટ હીટ આપવાની છે, મતલબ હોટ એપ્લિકેશન આપશે એટલે પેનમાં રિલીવ થશે. ઓકે, એન્કરેજ એન્ડ અસિસ્ટ ધ પેશન્ટ ડ્યુરિંગ એમ્બ્યુલેશન ટુ પ્રિવેન્ટ સ્ટેસિસ. ઓકે, એમ્બ્યુલેશન માટે એન્કરેજ કરવાનું છે પેશન્ટને. મોનિટર પેશન્ટ ફોર સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ યુરિનરી ઓબ્સ્ટ્રક્શન સચ એઝ ફ્રીક્વન્ટ યુરિનેશન ઓફ સ્મોલ અમાઉન્ટ, ઓલિગ્યુરિયા ઓર એન્યુરિયા. ઓકે, પેશન્ટને મોનિટર કરવાનું છે કે એને ઓલિગ્યુરિયા છે, એન્યુરિયા છે કે ફ્રીક્વન્ટલી યુરિનેશન થાય છે, સ્મોલ અમાઉન્ટમાં થાય છે. એડમિનિસ્ટર ફ્લુઇડ્સ ઓરલી ઓર ઇન ઇન્ટ્રાવિનસલી ટુ રિડ્યુસ કોન્સન્ટ્રેશન ઓફ યુરિનરી ક્રાઇસ્ટેલોઇઝ એન્ડ એન્સ્યોર એડિક્યુએટ યુરિન આઉટપુટ. ઓકે, જેમ બને એમ ફ્લુઇડ ઓરલી વધારે આપવાનું છે અને ઇન્ટ્રાવિનસલી. ઇટ મીન્સ ફ્લશ થેરાપી. આઈ હેવ ટોલ્ડ ઇન યોર ક્લાસ પ્રિવિયસલી. ઓકે, સો વોટ ઇઝ ફ્લશ થેરાપી? તો જેમ બને એમ જલ્દી ઇન્ટ્રાવિનસલી આપશે અને ફ્લુઇડ ઇન્ટેક પણ એટલો ઓરલી લેવાનો હોય છે કે જેથી જે સ્ટોન છે એ ફ્લશ થઈને નીકળી જશે. ઓકે, સો મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા એ ટ્રીટ થશે. સો પેશન્ટ વિલ નોટ ગો થ્રુ ધ સર્જરી. ઓકે, assist patient to walk if possible because ambulation may help remove stone through the urinary tract. જેમ બને એમ એમ્બ્યુલેશન માટે વધારે એન્કરેજ કરવાનું છે કે જેથી કિડની સ્ટોન ફ્લશ થઈ જશે. એડિક્યુએટ ફ્લુઇડ કન્સપ્શન, રેગ્યુલર બ્લેડર એમ્પટિંગ એન્ડ પ્રોપર પેરિનિયલ હાઇજીન. ઓકે, અવોઇડ એક્સેસ ઇન્ટેક ઓફ ફૂડ. હવે ફૂડની અંદર પણ કયો વધારે? તો ટી ઓર ચોકલેટ. ઓકે, એ ઓછું લેવાનું છે. સેકન્ડલી હાઈ પ્રોટીન ડાયટ. ઓકે, હાઈ સોલ્ટ ડાયટ એ પણ ઓછું લેવાનું છે. પ્રોવાઈડ ક્લાયન્ટ ટીચિંગ એન્ડ ડિસ્ચાર્જ પ્લાનિંગ કન્સર્નિંગ. ઓકે, જ્યારે પેશન્ટ ડિસ્ચાર્જ થતું હશે ત્યારે નેક્સ્ટ ફોલોઅપ માટે ક્યારે આવવાનું છે અને ઘરે કેવું ડાયટ લેવાનું છે, હાઉ ટુ એમ્બ્યુલેટ. ઓકે, અને ટોયલેટ ટ્રેનિંગ, વોઇડિંગ ટ્રેનિંગ માટે એન્કરેજ કરવાનું છે. ઓકે, નેક્સ્ટ ઇઝ યુરેમિયા. યુરેમિયા ઇઝ ધ કન્ડિશન ઓફ હેવિંગ યુરિયા ઇન ધી બ્લડ. ઓકે, તો જે પણ બ્લડ બોડીની અંદર બ્લડ છે એની અંદર યુરિયાનું પ્રમાણ કેટલું છે? ઓકે, યુરેમિયા ઇઝ ધ કન્ડિશન ઓફ હેવિંગ યુરિયા ઇન ધી બ્લડ. યુરિયા ઇઝ વન ઓફ ધ પ્રાઇમરી કમ્પોનેન્ટ્સ ઓફ યુરિન. હવે પ્રાઇમરી કમ્પોનેન્ટ છે શાનો? તો યુરિનનો. ઓકે, દેટ ઇઝ યુરિયા. નાવ કોઝિસ ઓફ યુરેમિયા. કન્ડિશન કોઝિંગ ઇન્ક્રીઝ બ્લડ યુરિયા ફોલ ઇન્ટુ 3 ડિફરન્ટ કેટેગરીઝ. ઓકે, મેઇનલી કોઝિસ કેવી રીતના? તો 3 કેટેગરીની અંદર થાય છે. ફર્સ્ટ વન છે પ્રી રિનલ, સેકન્ડ છે રિનલ અને થર્ડ વન છે પોસ્ટ રિનલ. ઓકે, સો પ્રી રિનલની અંદર શું છે? તો પ્રી રિનલ એટોટેમિયા કેન બી કોઝ બાય ડિક્રીઝ બ્લડ ફ્લો થ્રુ ધ કિડની, દેટ ઇઝ લો બ્લડ પ્રેશર, congestive heart failure, shock, bleeding, dehydration or by increased production of urea in the liver via high protein diet. ઓકે, તો પ્રી રિનલ સ્ટેજની અંદર શું જોવા મળશે? તો જે પણ બ્લડ ફ્લો હશે, બરાબર, એ શાના લીધે ડિક્રીઝ બ્લડ ફ્લો શાના લીધે જોવા મળશે? તો એ રિનલ સાથે કંઈ પણ નહીં હોય. પ્રી રિનલ મતલબ રિનલ કિડની સિવાયનો, બરાબર, એ પહેલાં અધર ડિઝીઝ એને અફેક્ટ કરતા હશે. હવે એ કયું છે? તો લો બ્લડ પ્રેશરના લીધે, કાં તો કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર હશે, શોક હશે, બ્લીડિંગ, ડિહાઇડ્રેશન. ઓકે, ઓર બાય ઇન્ક્રીઝ પ્રોડક્શન ઓફ યુરિયા ઇન ધી લીવર. નેક્સ્ટ છે રિનલ. હવે રિનલના લીધે રિનલ કોઝિસ કેન બી એટ્રીબ્યુટેડ ટુ ડિક્રીઝ કિડની ફંક્શન. ઓકે, હવે રિનલના લીધે જો થતું હશે યુરેમિયા, તો એ શું થશે? તો કિડનીની અંદર જ યુરેમિયા હશે તો કિડનીનું ફંક્શનને ડિક્રીઝ કરી નાખશે. ધીસ ઇન્ક્લુડ એક્યુટ ઓર ક્રોનિક કિડની ફેલિયર ઓર અધર કિડની ડિઝીઝ. હવે કિડનીનું ફંક્શન અલ્ટિમેટલી જો ઓછું થતું હશે યુરેમિયાના લીધે, તો એના લીધે શું જોવા મળશે? તો કિડની ફેલિયર. ઇટ મે બી એક્યુટ ઓર ક્રોનિક ઓર અધર કિડની ડિઝીઝ. હવે પોસ્ટ રિનલ. હવે રિનલની અંદર થઈ ગયું, એ પછીનું શું છે? તો પોસ્ટ રિનલ. પોસ્ટ રિનલ કોઝિસ કેન બી ડ્યુ ટુ ડિક્રીઝ એલિમિનેશન ઓફ યુરિયા. ઓકે, જે પણ યુરિયાનું એલિમિનેશન હશે કેવું હશે? ડિક્રીઝ. ધીસ કુડ બી ડ્યુ ટુ યુરિનરી આઉટફ્લો ઓબ્સ્ટ્રક્શન સચ એઝ બાય કેલ્ક્યુલાઈ, ટ્યુમર્સ ઓફ ધ બ્લેડર ઓર પ્રોસ્ટેટ ઓર અ સિવિયર ઇન્ફેક્શન. ઓકે, હવે આ બધું શાના લીધે થઈ શકે છે? તો ઓબ્સ્ટ્રક્શનના લીધે. હવે એમાં શું હશે? તો કેલ્ક્યુલાઈ, કાં તો કેલ્ક્યુલાઈના લીધે ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે, કાં તો ટ્યુમરના લીધે, કાં તો બ્લેડર ઓર પ્રોસ્ટેટની અંદર હશે, કાં તો સિવિયર ઇન્ફેક્શનના લીધે. ઓકે, સો ધીઝ ઓલ આર ધી
causes category, that is pre-renal, renal and post-renal. Now sign and symptoms: loss of appetite due to nausea and vomiting, muscles atrophy જોવા મળશે. ઓકે, અબનોર્મલ મેન્ટલ ફંક્શન જોવા મળશે. હવે અકોર્ડિંગ ટુ સિસ્ટમ વાઇઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે? નાઇટ ઇનસોમનિયા, ઓકે, મતલબ રાતમાં સૂઈ નહીં શકે પેશન્ટ, સ્લીપી નહીં રહે, બરાબર, ઇનસોમનિયા. મેમરી એન્ડ કોન્સન્ટ્રેશન ડિસઓર્ડર્સ જોવા મળશે, હેડેક, કન્ફ્યુઝન, ફટીગ, સીઝર્સ ઓર પેશન્ટ મે ગો થ્રુ કોમા. ઓકે, નેક્સ્ટ ઇઝ પેરિફેરલ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમની અંદર શું જોવા? તો રેસ્ટલેસ લેગ્સ, ક્રેમ્પ્સ આવશે લેગ્સની અંદર. ઓકે, પેરિફેરલ ન્યુરોપેથી જોવા મળશે, રિડ્યુસ બોડી ટેમ્પરેચર. નાવ ઇન ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એનોરેક્સિયા જોવા મળશે, નોઝિયા, વોમિટિંગ એન્ડ સ્ટમેટાઇટિસ. ઓકે, પેન ઇન ધી સ્ટમક. ઓકે, નાવ હિમેટોલોજી મતલબ બ્લડની અંદર અનેમિયા, હિમોસ્ટેસિસ ડિસઓર્ડર્સ જોવા મળશે. દેન ગ્રેન્યુલોસાઇટિક જોવા મળશે. હવે કાર્ડિયોવાસ્ક્યુલરની અંદર હાઇપરટેન્શન, એથ્રોસ્ક્લેરોસિસ, કોરોનરી આર્ટરી ડિઝીઝ એન્ડ પેરિફેરલ એન્ડ પલ્મોનરી ઇડીમા જોવા મળશે. ઓકે, નાવ સ્કિનની અંદર શું છે? તો ઇચિંગ, બરાબર, કેમ કે સ્કિન કેવી થઈ જશે? ડ્રાય જોવા મળશે, એટલા માટે ઇચિંગ હશે. સ્કિન ડ્રાયનેસ જોવા મળશે અને યુરેમિક ફ્રોસ્ટ મતલબ એક્સક્રેશન ઓફ યુરિયા થ્રુ ધ સ્કિન જોવા મળશે. નાવ ટ્રીટમેન્ટ regimen. So patient may have to go for the dialysis due to acute or chronic kidney damage. Okay, હવે એક્યુટ ઓર કિડની ડિસફંક્શન હશે, બરાબર, કિડની ફેલિયર હશે તો પણ ડાયાલિસિસ માટે જાય. રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી મતલબ જે પણ લેફ્ટ ઓર રાઇટ કિડની એનું વર્ક નહીં કરે તો રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન માટે. કોલોની સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર્સ. કોલોની સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર્સમાં શું આવશે? તો આપણે પ્રી રિનલ સ્ટેજની અંદર જોઈ ગયા કે જે પણ યુરિયા છે એ લીવરની અંદર જાય છે વાયા બ્લડ. ઓકે, તો એટલા માટે શું છે? તો કોલોની સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર્સ આપવાના છે. વિટામિન્સ એન્ડ ફેટ સોલ્યુબલ ડાયટ આપવાનો છે અને ડાયટની અંદર પણ આ જ વિટામિન્સ એન્ડ ફેટ સોલ્યુબલ્સ. ઓકે, સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ ધીસ બોથ ટોપિક્સ, that is urolithiasis and uremia. If you have any doubt, you can contact me. Bye bye. Have a nice day.